नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराधार। श्री नेमिचंद्र सिद्धांति देव रचित बृहद द्रव्य संग्रह અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 13મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથા અને દ્રવ્ય સંગ્રહમાંથી એનો અન્વયાર્થ ભાવાર્થ એ બધું કર્યું છે અને સાથે સાથે સંક્ષિપ્તમાં એમાં ગુણસ્થાન અને મારણાસ્થાનની જે વાત કરી છે એ પણ આપણે લીધી છે. હવે અત્યારે આપણે બ્રહ્મદેવજીની ટીકા કરી રહ્યા છીએ. બ્રહ્મદેવજીની ટીકામાં જે ગુણસ્થાન સંબંધીનું વર્ણન એટલે કે એના લક્ષણ દર્શાવ્યા છે એ આપણે કરી રહ્યા છીએ. તેમાં 5મા ગુણસ્થાનની વાત આપણે કરી અને 6ઠ્ઠા ગુણસ્થાનની વાત આપણે કરી રહ્યા છીએ, એ ચાલુ કર્યું છે. તો 5મા ગુણસ્થાનમાં જે કહેવામાં આવ્યું દેશ દીર્તિ જે છે તેની વાત જે કરી તે પછીથી 6ઠ્ઠા ગુણસ્થાનની વાત જ્યારે કરે છે તો અહીંયા એમ કહે છે કે બાહ્ય વિષયોમાં हिंसा असत्य चोरी अब्रह्म तथा परिग्रहनी संपूर्णपणे निवृत्ति એટલે અહીંયા સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી છે જે 5મા ગુણસ્થાનની અંદર નથી. એ બધા બાહ્યમાં પણ સંપૂર્ણપણે નિવૃત્તિ જેમનું લક્ષણ છે તેમાં વર્તે છે ત્યારે દુઃસ્વપ્ન આદિ વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદ સહિત હોવા છતાં પણ તે 6ઠ્ઠા ગુણસ્થાન વર્તી પ્રમત સંયત છે. એટલે સંયત છે એટલે એ એમને ચારિત્ર અપેક્ષાએ જોઈએ તો એ મુનિ દશા છે, સંયમ છે, પૂર્ણપણે સંયમ છે. પણ પ્રમત જે શબ્દ સાથે મૂકવામાં આવ્યો છે એ તો અપેક્ષાથી મૂકવામાં આવ્યો છે. કે 7મા ગુણસ્થાનની અંદર અપ્રમત કહ્યું છે તો એ અપેક્ષાથી, અને પ્રમત એટલે અહીંયા સામાન્ય પ્રમાદ એવી વાત તો થતી નથી અને એ સંબંધી આપણે ગઈકાલે સ્પષ્ટતા કરી હતી. તો આ 6ઠ્ઠા ગુણસ્થાનની જે વાત છે આ તો લક્ષણ તરીકે અહીંયા જે બતાવવામાં આવ્યું. તો એમાં થોડોક વધારે વિચાર કરવાની જરૂર છે આપણે, અને એ 6ઠ્ઠા ગુણસ્થાનનો વિચાર કરીએ તો એ મુનિ દશા છે. એ મુનિ દશા છે, 7મા પછી આવેલી દશા છે. 7મા ગુણસ્થાન પછીથી સ્વવિકલ્પ દશા છે તે દશા છે. એ દશામાં શું હોય છે? તેમાં 5 મહાવ્રતો છે, 5 સમિતિ છે, 5 ઇન્દ્રિય વિજય છે, 6 આવશ્યક અને 7 અન્ય. એ 7 અન્ય જે છે એની અંદર તો નગ્નતા, અસ્નાન, અદંત ધોવન એટલે આપણે જે બ્રશ કરીએ છીએ નથી કરતા, અદંત ધોવન, કેશ લોચન, એકવાર આહાર, ઉભા ઉભા આહાર અને ભૂમિશયન. આ 7 વસ્તુ એટલે પેલી 21 અને આ 7 એમ 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. એવું ચોખ્ખું દ્રવ્યલિંગ હોય છે. માં 5 મહાવ્રત આપણે જાણીએ છીએ, 5 સમિતિ પણ જાણીએ છીએ, એરિયા સમિતિ, ભાષા સમિતિ, યશણા સમિતિ, આદાન નિક્ષેપ સમિતિ અને ઉત્સર્ગ સમિતિ. એટલે એ સમિતિ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે સૂક્ષ્મ હિંસા પણ જાણે અજાણે પણ ન થઈ જાય એ માટે એ આખું એમનું એ રીતે વર્તન હોય છે. એટલે આ 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા
કોઈ સામાન્ય ભૂમિકા નથી. એ દશાની અંદર એ મુનિ મહારાજ, એ પછી સામાન્ય મુનિ મહારાજ હોય કે ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય કે ગણધર હોય, પણ બધા એ સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા યાદ છે. જ્યારે સ્વવિકલ્પ દશામાં છે તો છઠ્ઠું ગુણસ્થાન છે ત્યારે પણ એમને સ્વવિકલ્પ દશાની અંદર આ બધી સભાનતા જે છે એ સભાનતા કેવા પ્રકારની છે? એ સભાનતા તો એ અપેક્ષાથી છે કે કોઈ પણ પ્રકારે સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થઈ જાય. ત્રસ હિંસા તો પ્રશ્ન નથી, પણ એક ઇન્દ્રિયની પણ હિંસાથી બચી શકાય એવી રીતની આ સમિતિ વગેરે હોય છે. અને મુનિના ચારિત્રને માટે પણ જરાક વિચાર કરીએ તો તેમનું ચારિત્ર કેવું છે, એના પ્રકાર જે છે તે જાણીએ છીએ આપણે. સામાયિક, જે 6 થી 9મા ગુણસ્થાન સુધીનું ચારિત્ર જે છે એને સામાયિક ચારિત્ર કહેવામાં આવે છે. એટલે 6ઠ્ઠે ગુણસ્થાને પણ એવું સામાયિક ચારિત્ર જે કહેવામાં આવ્યું, એટલે સ્વરૂપને વિશે વિશેષ પ્રકારની સ્થિરતારૂપ સામાયિક ચારિત્ર એમને હોય છે 6ઠ્ઠા ગુણસ્થાનથી 6ઠ્ઠા થી 9મા ગુણસ્થાન સુધીમાં. એ કઈ સામાયિક કરવા બેસતા નથી, પણ એ સામાયિકમાં જ રહે છે. એમને પ્રતિક્રમણ હોય છે, સામાયિક નથી હોતી, કેમ કે સામાયિકના ભાવમાં જ હોય છે, સંભાવમાં જ પ્રવર્તા હોય છે. છેદોપ સ્થાપના એ પણ 6ઠ્ઠા થી 9મા ગુણસ્થાન સુધીમાં એ ચારિત્ર. અને પરિહાર વિશુદ્ધિ એ પણ 6ઠ્ઠા થી 6ઠ્ઠે 7મા ગુણસ્થાને હોય છે. તો આ 6ઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં આ 3 પ્રકારે તો ચારિત્ર હોય છે. સૂક્ષ્મ સાંપ્રદાય અને યથાખ્યાત ચારિત્ર એ પછીથી હોય છે, પણ 6ઠ્ઠા ગુણસ્થાનનો જયારે વિચાર કરીએ તો આ 3 પ્રકારના તો ચારિત્ર એમને હોય છે. એટલે એ 6ઠ્ઠા ગુણસ્થાનની જે આખી વાત જે છે એ બહુ મહત્વની છે. અને એમાં નિશ્ચયથી અંતરંગ ચારિત્ર અને વ્યવહારથી બાહ્યમાં ચારિત્ર છે, એ એવું ચારિત્ર પણ હોય છે. અને એ 6ઠ્ઠા ગુણસ્થાનની દશા છે, એટલે કોઈ સામાન્ય વાત એમાં નથી. 6ઠ્ઠા ગુણસ્થાન વિશે થોડીક બીજી વધારે પણ વાત આપણે લઈએ છીએ કે એ બધા હિંસા આદિ સર્વ પાપોથી તો એ એમ વિરક્ત થયા છે. અને પ્રમાદની વાત કરીએ તો આપણે એમને કોઈ પ્રમાદ હોતો નથી. 7મા ગુણસ્થાનથી 6ઠ્ઠે આવ્યા હોય તો એ 7માની અસર નીચે જ હોય છે. એટલે આપણે જે સમજીએ એવો કોઈ પ્રમાદ હોતો નથી. માત્ર એટલું જ છે કે સ્વરૂપમાં એકાગ્રતા નથી, તો એ વખતે એમને જે 7માથી 6ઠ્ઠે આવ્યા છે તો એ વખતે જે પોતે અનુભૂતિ કરી છે, તો પોતાને જે સ્વરૂપમાં રમણતા થઈ છે અને પછી પાછા અંતર્મુહૂર્તમાં બહાર આવી ગયા છે, તો એમને એમ થાય છે કહું કે પરમાત્મા એ પ્રભુ એ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી છે. તો એમનો તો કેવો અભૂતપૂર્વ પુરુષાર્થ થયો હશે, અને એટલા માટે એમના પ્રત્યે એમને ખૂબ અહોભાવ આવે છે. તો એમના પ્રત્યે સ્તવન કે એવી કોઈ રચના પણ થઈ જાય છે. અંતરમાં પણ એવા ભાવ હોય છે 7મેથી આવે છે ત્યારે. અને સામે એ જુએ છે, કેમ કે સ્વવિકલ્પ દશામાં છે તો દ્રષ્ટિમાં કોઈ બીજા જીવો દેખાય છે, તો એમના પ્રત્યે કરુણાનો ભાવ આવે છે. એટલે એમને માટે શાસ્ત્રની રચના કે એમનો ઉપદેશ આપવાનું એવું થાય છે. એટલે આ કોઈ પ્રમાદની દશા નથી, એ તો સતત એમની જાગૃત અવસ્થા જ છે. એટલું જ નહીં, પણ એ જાગૃત અવસ્થાની અંદર પણ 24 કલાકના સમયની અંદર એમનો નિંદ્રાનો સમય કેટલો છે? ખરેખર જોવા જઈએ તો પોતાના સ્વરૂપને અંતર્મુહૂર્તમાં સ્પર્શે છે, અને દરેક વખતે રમણતા નથી થતી. 7મા ગુણસ્થાને પહોંચે છે અને દરેક વખતે કઈ વધારે સમય રહે છે એવું નથી. સ્પર્શે જે પાછા બહાર આવે છે વધારે એ સવિકલ્પમાં હોય છે, તે છતાંય એમની આ બધી એવી પ્રવૃત્તિ ચાલ્યા કરે છે કે એમને નિંદ્રા કેટલી હોય છે. તો એવા જે સાધુ છે એને નિંદ્રા એક પડકે પાછલા પહોરે માત્ર 0.5 સેકન્ડની નિંદ્રા હોય છે, એવી વાત છે. એવું 6ઠ્ઠું ગુણસ્થાન છે, એ કોઈ સામાન્ય વાત નથી. અને અહીંયા જે કર્મ અપેક્ષાએ વિચાર કરીએ તો જે છેલ્લી ચોકડી સંજ્વલન કષાય છે, એ કષાય તો અતિ અલ્પ જે છે એ વિદ્યમાન છે, અને નવો કષાય એ પણ અતિ મંદ છે. એટલે મુનિશ્રીનું આચરણ તો એ શુદ્ધ આચરણ છે, અને એમાં તો દરેક સમયે તો ખૂબ નિર્જરાજ કરી રહ્યા છે. 6ઠ્ઠા ગુણસ્થાન ને વ્યક્ત અને અવ્યક્ત બંને પ્રકારનો પ્રમાદ કયો છે. એટલે કેટલીક વસ્તુ જે છે તે અપ્રમદ ની જે વાત કરીએ છીએ અને પ્રમદની જે વાત કરીએ છીએ, તો અહીંયા પ્રમદપણું જે છે તો કેટલું પ્રમદપણું પ્રમાદ જે છે એ અવ્યક્ત હોય છે, જેનો સ્વયં અનુભવ ન થઈ શકે, અથવા કદાચિત
જેનું બીજાને પણ પરિજ્ઞાન થઈ શકે નહીં એવું પણ અવ્યક્ત હોય, અને કેટલોક કહેવાય છે તો બીજાને ખ્યાલમાં આવે એવું વ્યક્ત એમાં કહ્યો છે. સર્વવૃત્તિ દશા છે, છઠ્ઠા ગુણસ્થાનની દશા છે તે સર્વવૃત્તિ છે. પાંચમે દેશ વૃત્તિ હતા, અહીંયા એ સર્વવૃત્તિ છે. અને જ્ઞાનની સ્વરૂપ સ્થિરતા ઘણે અંશે થઈ છે, અને એ ધર્માત્મા મુનિમાં મહાન સામર્થ્ય ભરેલું છે. એ દરેક જીવમાં એવું સામર્થ્ય તો છે, પણ એ એમણે અહીંયા પ્રગટ કર્યું છે. અતિ પવિત્ર દશા હોય છે. અને ક્યારેક તે છઠ્ઠા ગુણસ્થાને એ મંદ રાગમાં જોડાય, એટલે શુભ ભાવમાં જોડાય, અને એમને એ પ્રમત્ત સ્થિતિ હોય છે, તો એ પ્રમત્ત સ્થિતિમાં પણ એમને કોઈ રુચિપૂર્વક નું જોડાવું થતું નથી. તો એવી એમની ચારિત્રની પણ અદભુત દશા છે. છતાં પણ અપેક્ષાથી એમ કહેવાય કે પુરુષાર્થની નબળાઈને લઈ અને એ અલ્પ સ્વરૂપને વિશેથી અસ્થિરતા થઈ છે, એટલે સ્વરૂપને વિશે નિર્વિકલ્પ ધ્યાન નથી, એટલી એમાં વાત હોય છે. પણ એ સિવાય છઠ્ઠા ગુણસ્થાનનો જરાક વધારે બીજો પણ વિચાર આપણે કરવા જેવો છે કે આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થયું ચોથા ગુણસ્થાનથી, ત્યારથી એમને સ્વરૂપ સ્થિરતાના મંડાણ તો થઈ ગયા, પણ હવે એ મંડાણ અહીંયા છઠ્ઠા ગુણસ્થાને જે છે તે અપૂર્વ હોય છે. એટલે કે હવે એ દશા ઘણી ઊંચી હોય છે, અને એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં એ સવિકલ્પમાં ચિંતવનમાં એ દશા એટલી બધી સ્વરૂપને લક્ષ્ય થઈ હોય છે, એટલે તો એ વારંવાર સાતમા ગુણસ્થાનને સ્પર્શે છે. નહીતર સાતમા ગુણસ્થાને વારંવાર થાય કેવી રીતે? નહીતર મુહૂર્તમાં જ સ્પર્શે, એનો અર્થ શું થયો? આત્માનું જ્ઞાન, તેની શ્રદ્ધા અને આત્મરમણતા રૂપ ચારિત્ર પ્રગટ થયા પછીથી એ ચારિત્રની માં જે શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, અને એ વારંવાર એવી દશા જે થાય છે, તો એ છઠ્ઠા ગુણસ્થાનમાંથી એવું ચિંતન થાય છે, એટલે વારંવાર એ થાય છે. ને એમ કરતા જ એ પછી આગળ પોતાના પુરુષાર્થમાં આગળ વધી રહ્યા છે, અને ઘણી શુદ્ધિની વૃદ્ધિ કરે છે, ઘણી નેજરા કરે છે. આ બધું જે થાય છે, તો એનો પાયો જે છે સાતમા ગુણસ્થાનની દશા જે ઉત્તર વધતી જાય છે, એનો પાયો ક્યાં નખાય છે? છઠ્ઠા ગુણસ્થાનમાં નખાય છે. સાતમેથી છઠ્ઠે આવ્યા ત્યારે અપૂર્વ એવું ચિંતન વગેરે એવી રીતે થાય છે, જેથી કરીને ફરી પાછા સાતમે જાય છે તો વધારે એમાં સ્થિરતા રમણતા કરે છે. આ બધું જે થાય છે તે છઠ્ઠા ગુણસ્થાનને આધારી છે. હવે આ ગુણસ્થાન વર્તી મુનિ મહાત્માને સ્વાનુભવ જે છે તો એ દીર્ઘ અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે, એટલે સાતમું ગુણસ્થાન રહે છે, અને પછી વધારે સમય જે છે તે આમાં હોય છે. પણ એમાં આપણે એમ ન માની લેવું કે દરેક વખતે અંતર્મુહૂર્તમાં એ પછી એ સાતમા ગુણસ્થાનની દશામાં પછી એટલી રમણતા થાય એવું ન હોય, પણ સાતમા ગુણસ્થાનને એ સ્પર્શે છે, ફરી પાછા છઠ્ઠે વધારે રહે છે, અને એવું થતું હોય છે. અને એમ હોય છે ત્યારે જ એ મહામુનિ એવા શાસ્ત્ર વગેરેની રચના કરે છે. 5 મહાવ્રત છે, તો 5 મહાવ્રત દ્રવ્યથી ભાવથી એમને છે. 5 સમિતિ છે, એ પણ એ રીતે જ છે, દ્રવ્ય ભાવથી. એ જ રીતે 5 સમિતિ છે, માત્ર બાહ્ય આચાર તરીકે છે એમ નથી. અને એ એવા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં જે છે તે એ મહાત્મા એ તપ કરે છે, અને એ પરિસવો પણ સહન કરે છે. શિયાળામાં તાળ સહન કરે છે, અને ઉનાળાની અંદર એવી ગરમી પણ સહન કરે છે. ચોમાસાની અંદર વર્ષા ઋતુની અંદર પણ એ સહન કરે છે. બહારમાં કોઈ વૃક્ષ નીચે તો હોય તો એટલે એ બધું તો એ સહન કરે છે. એ એમના તરફ એનું લક્ષ પણ નથી, સવિકલ્પ દશામાં છે, અને એ વખતે પણ એને એ તરફનું લક્ષ નથી થતું. દરેક વખતે કઈ નિર્વિકલ્પ દશામાં જ હોય એમ નથી હોતું. નિર્વિકલ્પ દશામાં જયારે છે ત્યારની વાત તો જુદી છે, ને ત્યારે તો એ વખતે તો કેટલાક ઉપસર્ગો આવ્યા તો પણ એને સહન કરી લે છે, કેમ કે સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ છે. પણ છઠ્ઠા ગુણસ્થાનની દશામાં સવિકલ્પ દશાની અંદર પણ આ બધા પરિસર અને ઉપસર્ગ 22 પ્રકારના પરિસર જે કહેવામાં આવ્યા છે, એ બધા અને એ સહન કરવા એટલે એ કોઈ સામાન્ય વાત નથી. અને એ કયા આધારે સહન કરતા હશે એનો જરાક વિચાર આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ તો પોતાના સ્વરૂપ સાથે જ જોડાયેલા રહે છે. સ્વરૂપ સાથે જોડાયેલા રહે ત્યારે જ એ થઈ શકે છે. તો એ છઠ્ઠું ગુણસ્થાન છે.
એને પ્રમત સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે. અને એ પછી 7મું ગુણસ્થાન જે આવે છે તો એની અંદર એ અપ્રમત થાય છે. તો એની હવે આપણે આગળ વાત લઈએ છીએ. હવે 6થા ગુણસ્થાનની થોડીક વાત, જે છેલ્લી જે વાત બાકી છે આપણે જરાક લઈ લઈએ કે અહીંયા 6થા ગુણસ્થાને ઉપસમ, ક્ષયોપસમ કે ક્ષાય 3માંથી કોઈ પણ સંકિત હોઈ શકે. 6થા ગુણસ્થાને તો આપણે એમ થાય કે 6થા ગુણસ્થાને ઉપસમ સંકિત, હા થોડોક સમય એવો જાય છે કે જેમાં ઉપસમ સંકિત પણ હોય અને 6થું ગુણસ્થાન આવ્યું હોય એવી રીતે, એટલે કે 7માથી જે સમ્યક દર્શન થયું હતું એટલે 7માની દશામાંથી આવ્યા છે અને ત્યાર પછીથી એમને જે ક્ષયોપસમિક સમ્યક તો સહિત જે 6થે 7મે થતા હતા તો એ, અને કદાચ ક્ષાય થયું હોય તો એથી 6થે 7મે થતા હોય, પણ અહીંયા 6થાની દશાની અંદર ક્યારેક એમને એ ઉપસમ સંકિત પણ હોય છે એવું શાસ્ત્રનું વચન છે. 5મા અને 6થા ગુણસ્થાનની જે ની જઘન સ્થિતિ જે છે તે અંતર્મુહૂર્તની હોય છે અને ઉત્કૃષ્ટ એ ગુણસ્થાનની અંદર 1 કરોડ પૂર્વની કહેવામાં આવી છે. તો આને પણ જરાક શાસ્ત્રની અપેક્ષાથી સમજવાની છે. આપણને એમ થાય કે 1 કરોડ પૂર્વ એટલે 1 કરોડ પૂરેપૂરી નહીં, પણ એનાથી 2 ઊણી 1 કરોડ પૂર્વની 5મા અને 6થા ગુણસ્થાનની જે સ્થિતિ કહેવામાં આવી છે. તો એમાં 6થા ગુણસ્થાનમાં એ પોતે સ્વરૂપને સ્પર્શે, અંતર્મુહૂર્તની અંદર સ્વરૂપને સ્પર્શે, પણ એમ સમય કેટલો, એટલે કે મુનિ દશા કેટલી હોઈ શકે, કેટલા વર્ષ સુધી હોઈ શકે, એ અપેક્ષાથી એ સમજવાનું છે. અને એ અપેક્ષાથી ક્યારેક એમને ઉપસમ સંગતો પણ એ રીતે કહેવામાં આવ્યું છે શાસ્ત્ર અપેક્ષાએ, ને એ હોય છે. પણ એ ક્ષયોપસમ તરત જ થઈ જાય છે, ક્યારેક જ એમ થતું હોય છે. તો એ 6થા ગુણસ્થાનની એ રીતે વાત થઈ. અને 6થા ગુણસ્થાનની દશાની અંદર એમને સામાન્ય રીતે તો 6થા ગુણસ્થાનથી એમને ચડવાનું થાય છે એટલે એ 7મે જ જાય છે. પણ 6થેથી જો એમને પડવાનું થાય તો એ પડે તો 5મે, 4થે, અને પછી 4થે આવે તો પછી તો 4થાથી આપણે જે રીતે જાણીએ છીએ એ પ્રમાણે એ બીજે ત્રીજે પહેલે પણ આવી જાય છે. તો એ એમની એ અપેક્ષાની માગણા છે. અને કર્મના બંધનો વિચાર જ્યારે કરીએ છીએ તો 6થા ગુણસ્થાનની દશાની અંદર પણ એ 8 કર્મો બંધાય છે, એટલે કે આયુષ કર્મ પણ બંધાય છે. અને જો આયુષનો બંધ નથી પડ્યો અથવા તો ન પડે અથવા તો પૂર્વે પડી ગયો છે તો પછી કર્મની 7 પ્રકૃતિના બંધ પણ એમાં પડી શકે છે. તો એવું એ 6થું ગુણસ્થાન અભૂતપૂર્વ દશા છે. કેમ કે અભૂતપૂર્વ હું એટલા માટે કહું છું કે 6થું ગુણસ્થાન જેને આવે છે એને હવે મુક્તિ થવાની જ છે. આ જીવને 6થું ગુણસ્થાન પૂર્વે આવ્યું છે એમ બન્યું નથી. મોટા ભાગે વિચાર આપણે કરીએ તો એ રીતે જ હોય કે 6થું ગુણસ્થાન જેને આવ્યું છે એ તો હવે મોક્ષ માર્ગમાં દાખલ થઈ ગયા છે. અને 6થા સુધી જે પહોંચ્યા છે એ તો હવે કદાચ આ ભાવમાં નહીં તો આવતો ભાવ દેવનો કરીને મનુષ્યમાં છે. તો અને ત્યાંથી પછી પાછા મનુષ્ય થઈ અને એ શ્રેણી ચડશે. એ ત્યારે નહીં ચડે તો બીજા 2 ભાવ પછી ચડ. પણ એની વાત તો નિશ્ચિત છે કે હવે એ તો અલ્પભવી છે, આસન ભવ્ય જીવ છે અને થોડા વખતમાં તો એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાનું છે. આવું એ 6થું ગુણસ્થાન હોય છે. તો એના પછી અહીંયા કહે છે, 6થા ગુણસ્થાનની વાત કર્યા પછી કહે છે કે તે જ જીવ જળની રેખા સમાન સંજ્વલન કષાયનો મંદ ઉદય હોતા પ્રમાદ રહિત શુદ્ધ આત્મ અનુભવમાં દોષ ઉત્પન્ન કરનાર વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદ રહિત વર્તો થકો 7મા ગુણસ્થાન વર્તી અપ્રમત સંયત છે. જો દરેકે દરેક શબ્દ અહીંયા મહત્વનો છે. 6થાની વાત કર્યા પછીથી અહીંયા કહે છે, જે પેલા કસાય છે એને માટે અહીંયા વાત એ રીતે લીધી છે કે જળની રેખા સમાન, જળમાં રેખા કરીએ તો રહેતી નથી એવો સંજ્વલન કસાય છે. સંજ્વલન કસાય ના ક્રોધ, માન, માયા, લોભ એ અતિ 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 મંદ હોય છે. એટલે એને એની સાથે સરખાવવામાં આવે છે કે જળની અંદર રેખા સમાન એ કષાયો છે. ત્યારે એ નિમિત્ત તરીકે જ એવા મંદ કષાય છે. એટલે કે કર્મની પ્રકૃતિ એવી છે તો પછી કષાય પણ એવા અતિ મંદ હોય. તો એનો કોઈ બીજી રીતે જોવા જઈએ તો કઈ અર્થ નથી એમ કહેવામાં આવ્યું છે. પણ છતાંય એ જે ચારિત્રમોહની કર્મની પ્રકૃતિઓના ઉદયો એમને હોય છે.
એટલું બતાવવું છે. તો એવી જે કષાયની દશા, સંજ્વલન કષાય, જળની રેખા સમાન સંજ્વલન કષાયનો મંદ ઉદય હોય છે ત્યારે પ્રમાદ રહિત શુદ્ધ આત્મ અનુભવમાં દોષ ઉત્પન્ન કરનાર વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદ રહિત. જો આપણે છઠ્ઠામાં આપણે વાત લીધી કે એ વ્યક્ત અને અવ્યક્ત બંને પ્રકારે પ્રમાદ ત્યાં કયો છે, તો હવે એમાં એવો પ્રમાદ નથી, એટલે એ અપ્રમત કહેવામાં આવે છે. પ્રમાદ રહિત શુદ્ધ આત્માનુભવમાં જે દોષ ઉત્પન્ન કરનાર વ્યક્ત અને અવ્યક્ત પ્રમાદ છે, એવા પ્રમાદ બંને પ્રકારના પ્રમાદ રહિત વર્તતા થતા એ સાતમા ગુણસ્થાન વર્તી એ અપ્રમત સંયત છે. એવા એ સંયત મુનિ છે. હવે અહીંયાથી શરૂ કરી અને ધ્યાનની દશા છે, નિર્વિકલ્પ દશા જ હોય છે. છઠ્ઠા પછી સાતમાથી શરૂ કરી અને જો વિચાર કરવામાં આવે તો પછી ધ્યાનની દશા છે. 8મું 9મું 10મું 11 12 13 14 અને પછી સિદ્ધ. એ પછી ક્યારેય સ્વવિકલ્પ દશા થતી નથી. સાતમાથી શરૂ કરીને બધી ઉપર બધી જ દશાઓ જે છે તે નિર્વિકલ્પો છે. સાતમેથી નીચે આવે છે તો સ્વવિકલ્પ છે. પાંચમે મોટા ભાગે એ સ્વવિકલ્પ જ હોય છે, ક્યારેક નિર્વિકલ્પ થાય છે. અને ચોથે તો વધારે પ્રમાણમાં તો એ સ્વવિકલ્પ જ હોય છે. ક્યારેક બહુ લાંબા ગાળે 15 દિવસે કે મહિને કે એમ જ એ નિર્વિકલ્પ થાય છે. એ પણ થોડી ક્ષણ માટે જ થાય છે. એટલે એ ચોથા પાંચમાની નિર્વિકલ્પ દશા જે છે એ ઘણી ઓછી છે. પણ આ સાતમા ગુણસ્થાનની જે નિર્વિકલ્પ દશા છે ઘણી છે, સમય અપેક્ષાએ અને એની ડેપ્થ અપેક્ષાએ પણ ઘણી વધારે હોય છે. અને એ નિર્વિકલ્પ દશા જે સાતમા ગુણસ્થાનની દશા છે એમાંથી જે આગળ વધી અને ગુણસ્થાન ચડે છે, તો આ અપ્રમત સંયત નામનું સાતમું ગુણસ્થાન છે. અને એમાં ધ્યાનની દશા છે. તો હવે જરાક વિચાર કરીએ કે ધ્યાનની દશા હોય તો શું હોય. આપણે છઠ્ઠા ગુણસ્થાને સમિતિની વાત કરી હતી, અને સમિતિની વાત કરી ત્યારે એમને એ 5 સમિતિ પૂર્વક એમના બધા જ હલનચલન વગેરે જે થતા હતા તે થતા હતા, જેથી કરી અને કોઈ પ્રકારે હિંસા ન થાય. તો અહીંયા શું છે? અહીંયા ધ્યાન દશા છે. એટલે એમને કાયાની કોઈ ચેષ્ટા ક્યાં છે જ? એમને કાયાની ચેષ્ટા નથી. હલનચલન, ગમન, ઉઠવું, બેસવું, કંપવું, વગા સુખાવું કે છીંક કે કાંઈ કરતા કાંઈ એવી કાયાની ચેષ્ટા છે જ નહીં. એ બધી કાયાની ચેષ્ટા અટકી ગઈ છે. પોતે ધ્યાનમાં છે. ઇન્દ્રિયો અને એનું લક્ષ આ બધું એવાનું પણ કાંઈ નથી. કોઈ ઈચ્છા નથી વિષયની કે કોઈ પણ પ્રકારની બીજી પણ કોઈ ઈચ્છા નથી. અડોલ, જેમ પેલી લાકડાની પ્રતિમા હોય ને એવી કાષ્ટ પ્રતિમાની સમાન એ અડોલ છે. સાતમા ગુણસ્થાનનો જરાક ફરીથી આપણે વિચાર કરવાની જરૂર છે. આપણે સાતમું બોલી અને અંતરંગ દશામાં એમ કે ધ્યાનમાં છે એટલું બોલીએ એમ નહીં, એને સમજીએ કેવી દશા છે, સ્થિતિ કેવી છે, શરીરની સ્થિતિનો વિચાર કરીએ અને એના તરફ એમને લક્ષ પણ નથી. જાણે કે કાષ્ટની પ્રતિમા ના હોય એવી રીતે આ શ્રમણ મહાત્મા એવી એ દશામાં છે. કાયાની સ્થિતિ એમની એવી છે. અને વચનનું પ્રવર્તન પણ એ રોકાઈ ગયું છે. ત્યાં આપણે ત્યાં 5 સમિતિની વાત કરતા હતા, તો એમાં આપણે બીજી બધી સમિતિની વાત હતી, અસણા સમિતિ વગેરેની વાત હતી, પણ એ તો બધું અહીંયા છે જ નહીં. એવી જે રીતે એ ભાષા સમિતિની ત્યાં વાત હતી, તો અહીંયા તો ભાષાનો પ્રશ્ન નથી, કેમ કે અહીંયા તો કોઈ વિકલ્પ ઉઠતો નથી, વચન છે જ નહીં. એટલે એ બધું રોકાઈ ગયું છે. કાયાની નિશ્ચળ સ્થિતિ છે અને વચનનું પ્રવર્તન પણ એ રોકાઈ ગયું છે. એવી એમની દશા છે. એટલું જ નહીં, પણ અહીંયા વિકલ્પ પણ નથી. અહીંયા કોઈ એવા વિકલ્પો પણ નથી. મનની દશા પણ એવી છે. એટલે અહીંયા તો મન, વાણી અને કાયાની ખરેખર જોવા જઈએ તો ગુપ્તી છે. પોતાનો ઉપયોગ એ મન, વાણી, કાયા તરફ રહ્યો નથી. એવો એ ઉપયોગ છે, એ ઉપયોગ સ્વ તરફ મળ્યો છે. આત્મિક આનંદમાં લીન રહે છે. છતાં હું આ આનંદ ભોગવી રહ્યો છું કે મારા આત્માના સહજ આનંદને વેદું છું, એવો વિકલ્પ પણ અહીંયા તો હોતો નથી. નિર્વિકલ્પ દશાની અંદર એ તો જુદી રહ્યા છે. આ શુદ્ધ ઉપયોગ પ્રત્યે છે.
ત્યારથી પરમાત્મા સુખનો અતિન્દ્રિય સ્વાદ એમને પ્રગટ થયો છે. અને આ પ્રમાણે જ્યારે શુદ્ધ ઉપયોગનું કારણ ઉત્પન્ન થયું ત્યારથી મુખ્યપણે સાક્ષાત મોક્ષ માર્ગ કહેવાય છે. ચોથા ગુણસ્થાનથી જ્યારથી કહેવાય છે. પણ અત્યારે આ સાતમા ગુણસ્થાનની દશાની વાત કરીએ તો એ ખરેખર એ મુક્તિની નજીક પહોંચી ગયા છે. અને અહીંયા તો ચારિત્ર ગુણની મુખ્યતાથી મોક્ષ માર્ગ છે. ચોથા ગુણસ્થાને જે છે એમાં હજી ચારિત્ર નથી, શ્રદ્ધા ગુણની મુખ્યતાથી ત્યાં મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. જ્યારે અહીંયા છઠ્ઠા સાતમામાં તો ચારિત્ર ગુણની મુખ્યતાથી મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. અને એમાં સાતમા ગુણસ્થાનની દશામાં તો એ ચારિત્ર જે છે તે ઉત્કૃષ્ટ ચારિત્ર છે. છઠ્ઠા ગુણસ્થાને ધર્મધ્યાનની થોડી અસ્થિરતા કે ચંચળતા હતી, કેમ કે વિકલ્પ હતા ને એટલા માટે થઈને, તો એ પણ અત્યારે તો નથી. એ પણ નથી. પ્રમદ સંયતની અપેક્ષાએ આ ગુણસ્થાન વર્તી અપ્રમદ સંયતના પરિણામોનો જો વિચાર કરીએ, એટલે કે છઠ્ઠા ગુણસ્થાનની સાથે સરખાવીએ તો અહીંયા વિશુદ્ધિ અનંત ગુણ વૃદ્ધિ પામેલી છે. વિશુદ્ધિ પણ ગણંત ગણી થાય છે છઠ્ઠા કરતા, અને અશુદ્ધિ અનંત ગુણ હીનતાને પામે છે. અશુદ્ધિ પણ અનંત ગણી ઘટે છે. એ બે વાત સાથે છે. મુખ્ય રૂપે કર્મધારાથી નીકળી અને સ્વરસ્વાદ અનુભવ પરિણામો વધતા જાય છે. કેમ કે કર્મધારા હવે કાંઈ નથી, કાંઈ કરવાનો વિકલ્પ ઉઠતો નથી, અને માત્ર ને માત્ર અહીંયા સ્વરસનો અનુભવ જ છે. આવી આ સાતમા ગુણસ્થાનની દશા છે. છઠ્ઠા ગુણસ્થાને પણ આનંદ તો હતો. છઠ્ઠા ગુણસ્થાને સર્વસાવધ યોગથી વિરત થયા અને એ રીતે આત્માની લક્ષ હતું, એટલે એ પ્રમાણે આત્મા ને આનંદ વગેરે હતો. પણ એ કરતા અહીંયા તો શાંતિ અને આનંદ અત્યંત વધી જાય છે. ત્યારે એ છઠ્ઠા ગુણસ્થાને પણ એ સંયમમાં હતા. એ મહાત્માને એમાં શાંતિ હતી, અને શાંતિમાં કોઈક અપેક્ષાએ ક્યારેક એમને નિરાકુળ શાંતિનો અનુભવ ને ક્યારેક કોઈક પ્રકારે એ વિકલ્પો સહિત શાંતિનો અનુભવ, એવું બધું હતું. એ પણ અહીંયા તો નથી. અહીંયા તો અત્યંત શાંતિ આનંદની દશા છે. હવે આ જે દશા જે સાતમા ગુણસ્થાનની છે, તો એ સાતમા ગુણસ્થાનની અપ્રમત્વ દશા જે છે એ જ ખરેખર તો આગળ વધી અને શ્રેણી ચડવાનું કારણ છે. કેમ કે અહીંયાથી જ એના મંડાણ ખરેખર તો થઈ જાય છે. અને એ એટલા માટે એ સાતમા ગુણસ્થાનની જે દશા છે એ બે પ્રકારે છે, નિરતિશય અને સ્વ-અતિશય. એટલે અતિશય સહિત અને અતિશય વિના. નિરતિશય એટલે અતિશય વિના, અને સાતિશય અપ્રમદ દશા એટલે અતિશય સહિત. તો એ અતિશય સહિત જે છે એમાં જ એ શ્રેણી ચડે છે. નિરતિશયમાં શ્રેણી નથી ચડતા, એ પાછા છઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે, સવિકલ્પ દશામાં આવે છે. અને જે સાતિશય સાતમા ગુણસ્થાનની જે દશા છે, તો એમાં એ શ્રેણી ચડે છે. અને જે શ્રેણી ચડવાનું જે થાય છે તેમાં બે પ્રકારે શ્રેણી ચડે છે. એ શ્રેણી બે પ્રકારની, ઉત્તમ શ્રેણી અને સપક શ્રેણી છે. તો એની વાત પછી આપણે આઠમા ગુણસ્થાન વખતે લઈએ છીએ. પણ અહીંયા જરાક બીજી વાત પણ સાથે સમજી લઈએ છીએ કે સાહિક સમ્યક્ત્વ ધારી જો સમ્યક દર્શન સાહિક છે, એટલે કે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે, એ નિમિત્ત તરીકે પણ હવે રહી નથી. એટલે કાયિક સમ્યક્તધારી આત્મા એ આ ઉપસમ શ્રેણી પણ ચડે અને ક્ષપક શ્રેણી પણ ચડે. એટલે સાતમા ગુણસ્થાને જે છે એ કાયિક સમ્યક દ્રષ્ટિ પણ હોય અને ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ પણ હોય. અને કાયિક સમ્યક દ્રષ્ટિ છે એ એવો નિયમ નથી કે એને સાતમા ગુણસ્થાનની અતિશય દશા થઈ હોય અને એમાં એક ક્ષપક શ્રેણી જ ચડે, એવો કોઈ નિયમ નથી. એ કાયિક સમ્યક દર્શન હોય, સાતમા ગુણસ્થાનથી શ્રેણી ચડે તો એ ક્યારેક ક્ષપક શ્રેણી પણ ચડે. કસાયને ઉપસમાવે તો એ મહાત્મા ઉપસમ શ્રેણી ચડે. મૂળ વાત તો એ છે કે સાતમા ગુણસ્થાને દરેક કેમ એ શ્રેણી ચડતા નથી. તો એ દશામાં એ સાતમા ગુણસ્થાનની દશાની અંદર જે પુરુષાર્થ થઈ રહ્યો છે એમાં કોઈ પોતે અંતરની અંદર વિકલ્પ કરી અને પુરુષાર્થ કરે છે એવું તો છે નહીં, પણ સહજ રીતે જે પુરુષાર્થ એવો થઈ રહ્યો છે
એટલી વિશેષ એકાગ્રતા થઈ રહી છે એટલે એ કસાયો જે છે એને એ ઉપશમ આવે છે તો ઉપશમ શ્રેણી, અને કસાયોનો ક્ષય કરે છે, નિર્મૂળ કરે છે તો ક્ષપક શ્રેણીએ આરૂઢ થાય છે. એટલે જે કંઈ થાય છે તે ક્ષપક શ્રેણી કે ઉપશમ શ્રેણીની શરૂઆત જે છે તે 7મા ગુણસ્થાનથી થાય છે. આ વાત આપણે તો અહીંયા લઈ ગયા છે કે એ અંતરંગમાં એમને એવી અદ્ભુત દશા થાય છે તો સામે કર્મની પ્રકૃતિના ક્ષય થઈ જાય છે એવી એક ક્ષપક શ્રેણી અહીંથી શરૂ થાય છે. અને ક્ષપક શ્રેણી જે ચડે છે તો એ 7મા ગુણસ્થાનથી અહીંથી શરૂ કરીને 12મા ગુણસ્થાન સુધી પહોંચે છે. 8મું 9મું 10મું અને 12મા ગુણસ્થાનના અંત સુધી એ છે. અને એમાં એ પરિણામોની જે શુદ્ધ પરિણામોની વૃદ્ધિ, અનંતગણી વૃદ્ધિ થતી જાય છે અને છેવટે બાકી રહેલા બધા ઘાતી કર્મોની પ્રકૃતિનો ત્યાં 12મા ગુણસ્થાને તો પછી ક્ષય થાય છે. હવે આ ગુણસ્થાને કોઈ અશુભ લેસ્યા તો હોતી જ નથી. જે લેસ્યા હોય એ કેમ કે વિકલ્પ પણ નથી તો એ તો હોતી જ નથી, તો શુભ લેસ્યા જ હોય છે. પણ એ એમને તો એ સવિકલ્પ છે જ નહીં, એટલે લેસ્યાનો એ રીતે પ્રશ્ન નથી. પણ આમ જોવા જઈએ તો એમની લેસ્યા જે છે તે શુભ જ હોય છે. અને આ ગુણસ્થાનની સ્થિતિ જે છે તે ઓછામાં ઓછી એક સમયની જઘન્ય સ્થિતિ એક સમય હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જો 7મા ગુણસ્થાનની અંતર્મુહૂર્ત કરતા સ્થિતિ વધે, એક મુહૂર્ત થઈ જાય તો એનો અર્થ એ થયો કે એ શ્રેણી ચડવાના જ છે. જે શ્રેણી ચડે ત્યારે એ અંતર્મુહૂર્ત કરતા એ સ્થિતિ વધારે થાય છે. જો અંતર્મુહૂર્ત સ્થિતિ કઈ છે એનો અર્થ કે 7મું ગુણસ્થાન અંતર્મુહૂર્ત સુધી કહેવાય. અને કર્મ બંધકની અપેક્ષાનો જરાક આપણે વિચાર કરીએ કે આ ગુણસ્થાનની અંદર એમને કયા કર્મ નો બંધ પડે એ બધો જરાક વિચાર કરીએ તો અહીંયા પણ 7મા ગુણસ્થાનની દશા નિર્વિકલ્પ દશા છે, છતાંય એમાં પણ એ જ રીતે 8 કર્મોનો બંધ પડી શકે છે. અને 7 કર્મો બંધાય તો આયુષ કર્મ સિવાયના બાકીના બંધાય એ રીતે અહીંયા પણ છે. એટલે પહેલું, બીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ બધા ગુણસ્થાનની અંદર 8 કર્મોનો બંધ પડી શકે. પડે એવી વાત નથી, અને ન પડે તો 7મો પણ બંધ પડી શકે છે. બીજી વાત, 7મા ગુણસ્થાનથી જો એ પડે તો એ છઠ્ઠે આવે, અને પછી છઠ્ઠેથી આપણે જે રીતે જાણીએ છીએ એ પ્રમાણે 4થા ગુણસ્થાને આવે. પણ 7મા ગુણસ્થાન વાળા એ શ્રેણી ચડે તો 8મા ગુણસ્થાને જાય. એટલે પડવાનું થાય તો છઠ્ઠે આવે, સવિકલ્પ થાય, અને જો ચડે તો 8મા ગુણસ્થાને જાય. એટલી વાત આપણે સમજવાની છે. અને સામાન્ય રીતે 7મા ગુણસ્થાન વાળા પડે તો છઠ્ઠે, અને 7મા ગુણસ્થાનની દશામાં આવેલા છે એ ચોથા આવે, અને પછી ચોથેથી આગળ મોટે ભાગે એ એટલું એમનું પડવાનું થતું જ નથી એમ કહીએ તો ચાલે. અપવાદ રૂપ કોઈકને જ એવું થાય જે 7મા ગુણસ્થાનની દશામાં હોય એને એવું પડવાનું થયું હોય ને મિથ્યાત્વ સુધી આવે. એટલે સામાન્ય રીતે તો છઠ્ઠા અને ચોથા સુધીની વાત કહેવામાં આવે છે. તો એવું આ જે 7મું ગુણસ્થાન જે છે તે અપ્રમત્ત ગુણસ્થાન છે, અને એ ત્યાંથી શ્રેણી ચડવાની શરૂઆત થાય છે. પછી જે છે તે 8મું ગુણસ્થાન હોય છે. તો આ 7મા ગુણસ્થાન પછીથી અહીંયા કહે છે કે તે જ જીવ, જો એનો એ જ જીવને આગળ લીધો છે કેમ કે એ આખો ક્રમ બતાવ્યો છે કે એટલા માટે તે જ જીવ સંજ્વલન કષાયનો અત્યંત મંદ ઉદય હોતા અપૂર્વ પરમ આહલાદરૂપ એક સુખની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા અપૂર્વકરણ ઉપશમક તે ક્ષપક નામના 8મા ગુણસ્થાન વર્તી છે. અપૂર્વકરણ ગુણસ્થાન 8મું ગુણસ્થાન જે છે તેને અપૂર્વકરણ ગુણસ્થાન કહેવામાં આવે છે. અને અપૂર્વકરણ ગુણસ્થાનને માટે અહીંયા કહે છે કે જે સંજ્વલન કષાય જે ના નિમિત્તે જે એટલે કે સંજ્વલન કષાય એટલે કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે સંજ્વલન કષાયની ક્રોધ માન માયા લોભની અને એ નવનો કષાયની એ અત્યંત મંદ છે એનો ઉદય. તો કે છે કે તે જ એ સંજ્વલન કષાયનો અત્યંત મંદ ઉદય હોતા
એનો અત્યંત મંદ ઉદય લીધો છે, જે 7મા ગુણસ્થાને જેટલો ઉદય છે એના કરતા પણ અતિ મંદ ઉદય એમ કહેવાનો આશય છે. તો એમ છતાં અપૂર્વ એટલે પહેલા થયા નથી એવા, અપૂર્વ પૂર્વે એવા પરિણામ નથી થયા એવા, એટલે કે શ્રેણી ચડવાના જે પરિણામ જે છે તે અપૂર્વ છે. અને એ અપૂર્વ પરિણામની અંદર શું છે તો કે છે કે પરમ આહલાદ રૂપ એક સુખની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા એ પરિણામ છે. શુદ્ધિની વૃદ્ધિ તો અનંત ગુણી થાય છે એ વાત તો છે, પણ પોતાને શું છે તો કે પરમ આહલાદ રૂપ એક સુખની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા એ પરિણામ છે. તો એ પરિણામ જ્યારે થઈ રહ્યા છે તે અપૂર્વકરણ, અને એ અપૂર્વકરણ જે છે તે એ અપૂર્વકરણ જે છે એ ઉપશમક હોય કે ક્ષપક હોય. જો એ 8મા ગુણસ્થાને જે શ્રેણી ચડે છે એ ઉપશમ શ્રેણી ચડે છે તો પણ એવા પરમ આહલાદરૂપ સુખનો અનુભવ તો છે જ, પણ એ ઉપશમક હોય એટલે એ પછી પાછા 11મેથી પાછા આવવાના હોય, અથવા તો ક્ષપક હોય એટલે પછી એ 10મેથી 12મે જવાના હોય. એટલે આ 8માંથી 9મે 10મે અને પછી એ જે ઉપશમક હોય તો 11મે જવાના હોય, અથવા તો 8મે 9મે 10મેથી ક્ષપક હોય તો 12મે જવાના હોય. તો એવા જેના પરિણામ થઈ રહ્યા છે એ 8મા ગુણસ્થાન ધારી એ મહાત્મા છે, એમનું ગુણસ્થાન 8મું અપૂર્વકરણ ગુણસ્થાન છે. આવું આ 8મું ગુણસ્થાન છે. એના સંબંધી થોડોક વધારે આપણે વિચાર કરીએ તો એવા પરિણામોને પૂર્વે કદી એ પ્રાપ્ત થયો નથી. એવા અપૂર્વ પરમ આહલાદમય આનંદમય આત્મ પરિણામો એ ધારણ કરે છે. એટલા માટે આનું નામ અપૂર્વકરણ છે. કરણ એટલે પરિણામ, એનો અર્થ એવો થાય છે, કરણ એટલે પરિણામ. અપૂર્વ એટલે પૂર્વે નહીં થયેલા એવા પરિણામ થાય છે. તો આ મહાત્મા 7મા ગુણસ્થાને એ અપ્રમત સંયત મહાત્મા એ પછી આ રીતે જયારે અંદરમાં જ આગળ વધી જાય છે ત્યારે, એટલે કે 7મા ગુણસ્થાનમાં અતિશય છે, ત્યારે એ સમયે પરિણામોની અનંત ગુણી વિશુદ્ધિ કરી અને અપૂર્વકરણ જાતિના પરિણામોને કરે છે. તો ત્યારે એ શ્રમણ મહાત્માને આ 8મું ગુણસ્થાન છે એમ કહેવામાં આવે છે. અને આ ગુણસ્થાનનો સમય અંતર્મુહૂર્ત માત્ર છે. જો આ 8મા ગુણસ્થાનનો સમય છે એ પણ અંતર્મુહૂર્ત માત્ર કહેવાય છે, અને 8મું 9મું 10મું એ ત્રણેયમાં અંતર્મુહૂર્ત એમ પણ ગણાય છે. એટલે અંતર્મુહૂર્તનો અર્થ જ આપણે જાણીએ છીએ કે 2 ઘડી કરતા ઓછો. તો એ કેટલો સમય સુધી રહે એનો કોઈ નિશ્ચિત માપ હોતું નથી, કે 3 ભાગે એવા કંઈ પડતા નથી કે 8મું 9મું 10મું 3માં અંતર્મુહૂર્ત કરીએ એટલે 48-16 મિનિટ આપણે વહેંચી દઈએ, એવો પણ અર્થ થતો નથી. અંતર્મુહૂર્ત 48 મિનિટ કરતા ઓછો સમયમાં એ 8મું 9મું 10મું થાય, અથવા તો કોઈ વખત એમાં 8મામાં વધારે સમય હોય તો કોઈ વખત 9મામાં કે 10મામાં, એ બધું કેવડી ગમે છે. માત્ર એટલું જ અહીંયા તો સામાન્ય રીતે કહેવાય છે કે અંતર્મુહૂર્ત. આ ગુણસ્થાનનો સમય જે છે તે અંતર્મુહૂર્ત છે. હવે એમાં અહીંયા પણ અંતર્મુહૂર્ત સમય છે, અને અહીંયા સમ્યક્ત્વની વાત જે રીતે ઔપસમિક કે ક્ષાયિક એ 2માનું જ એક સમ્યક્ત્વ હોય છે. અહીંયા ક્ષૌપસમિક સમ્યક્ત્વ 8મા ગુણસ્થાનની દશામાં કહેવાતું નથી. અહીંયા ઔપસમિક કે ક્ષાયિક. હવે આ જે ઔપસમિક સમ્યક્ત્વ જે કહેવામાં છે ને એ દ્વિતીય ઔપસમ છે, અને દ્વિતીય ઔપસમિક સમ્યક્ત્વની જે વાત કરવામાં આવી છે 7માથી એ રીતે શરૂ થાય છે. એટલે એ અપેક્ષાથી જે વાત છે શ્રેણી ચડે છે તો એ પેલું પ્રથમ ઉપસમ અને પછી દ્વિતીય ઉપસમ, તો એની વાત આપણે ક્યારેક ફરીથી લઈશું. એટલે અહીંયા જે ઉપસમ જે થાય છે એ સમ્યક્ત્વની અમુક જે બાકી રહેલી જે પ્રકૃતિ જે છે દર્શન મોહનીય જે છે એ ભલે એ દેશઘાતીની જે પ્રકૃતિઓ જે હોય છે ને એનો પણ એ વખતે ઉપસમ થઈ જાય છે, એ રીતે હોય છે. એટલા માટે એને દ્વિતીય ઉપસમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એને દ્વિતીય ઉપસમિક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એટલે અહીંયા ઔપસમિક કહેવામાં આવ્યું છે. કોઈને એમ થાય કે અહીંયા ક્યાંથી ઉપસમિક સમ્યક્ત્વ હોય, ના, પણ એ અપેક્ષાથી એમાં દ્વિતીય ઉપસમિક સમ્યક્ત્વ પણ કહેવામાં આવ્યું. પણ ક્ષયોપસમિક સમ્યક દર્શન અહીંયા હોતું નથી. એટલે એવું દ્વિતીય ઉપસમિક અને પછી ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. 2માનું એક સમ્યક્ત્વ હોય છે. ચારિત્ર ઔપસમિક કે ક્ષાયિક પણ હોઈ શકે છે. ઔપસમિક સંકિત સાથે ઔપસમિક ચારિત્ર વાળા અને ક્ષાયિક સંકિત સાથે ઔપસમિક ચારિત્ર વાળા મહાત્મા ઉપસમ શ્રેણી ચડે છે,
અને સાહિક સંકિત સાથે સાહિક ચારિત્ર વાળા મહાત્મા ક્ષપક શ્રેણી ચડે છે. 8મા ગુણસ્થાનથી મુનિ મહાત્મા આ શ્રેણી ચડે છે. એટલે સાહિક સમ્યક્ત્વ છે અને સાહિક સંકિતની સાથે એ સાહિક ચારિત્ર સહિત જે શ્રેણી ચડે છે એ ક્ષપક શ્રેણી છે. અને એ ક્ષપક શ્રેણીમાં 8મા ગુણસ્થાને જે ચડે છે એ જીવ એ જ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે આવી જેની દશા થાય, 8મા ગુણસ્થાનની જેની દશા થાય અને એમાં એક સાહિક સંકિત સહિત સાહિક ચારિત્ર સહિત ક્ષપક શ્રેણી ચડે એ કોણ હોય? એ કોણ હોય કે જેને આ છેલ્લો ભવ છે એ જ હોય, જે ચરમ શરીરી છે એ જ એ શ્રેણી ચડે. એને હવે ભવ થવાનો ન હોય એ જ આવી ક્ષપક શ્રેણી 8મા ગુણસ્થાને ચડે. ઉપસમ શ્રેણીમાં ચારિત્ર મૌનીય કર્મની 21 પ્રકૃતિઓનો અહીંયા બીજો ઉપસમ પણ સાથે જે છે ને એમાં વાત લેવી છે. તો કે ઉપસમ શ્રેણીમાં ચારિત્ર મૌનીય કર્મની 21 પ્રકૃતિઓનો ઉપસમ થાય છે. બાકી રહેલી ચારિત્ર મૌનીય કર્મની 21 પ્રકૃતિઓનો ઉપસમ થાય છે. અને ક્ષપક શ્રેણીમાં ચારિત્ર મૌનીય કર્મની 21 પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એટલે જે ક્ષયોપશમિક સમ્યક્ત્વ હતું ત્યારે ચારિત્ર જે ક્ષયોપશમિક હતું તો એનો અર્થ કે હજી એક પ્રકૃતિઓ જે છે એ પડી હતી અંદરમાં અને એના ઉદયો પણ હતા. ભલે એમાં સર્વઘાતી ઉદયો ન હતા તે છતાં પણ દેશઘાતી ઉદયો વગેરે જે હતા. તો આ બધું જે હતું તે 7મા ગુણસ્થાન સુધી જે હતું તો એટલા એ અપેક્ષાએ જે અનંતાનુબંધી ગયું છે તો એ સિવાયની બાકીની 25માંથી જે 4 જતા 21 પ્રકૃતિઓ જે રહી તો એ 21 પ્રકૃતિઓ ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ જે છે એનો અહીંયા ઉપસમ અને ક્ષયની વાત લેવામાં આવી છે. એ ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ અનંતાનુબંધી સિવાયની બાકી નહીં જે ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિઓ જે છે એટલે 3 ચોકડીની એ 12 અને 9 નો કસાઈની એમ 21 ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિ છે. એ એક કર્મની પ્રકૃતિઓ એનો ઉપસમ શ્રેણીમાં એ 21 પ્રકૃતિઓનો ઉપસમ થાય અને ક્ષપક શ્રેણીની અંદર ચારિત્ર મૌનીય કર્મની 21 પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એટલે જે શ્રેણી ચડે છે એ પ્રમાણે એમને એમાં ક્ષપક શ્રેણી ચડે છે તો ક્ષપક પણ કહેવાય અને ઉપસમ શ્રેણી ચડે છે તો ઉપસમક પણ કહેવામાં આવે છે. ઉપસમ શ્રેણી 8માથી શરૂ કરી અને 8મું 9મું 10મું ઉપસમ શ્રેણીમાં અને પછી એ 11મા ગુણસ્થાની સુધી હોય છે તો એમાં 4 ગુણસ્થાન છે. અને ક્ષપક શ્રેણીમાં 8મું 9મું 10મું અને 10માંથી પછી 12મા ગુણસ્થાન જાય છે. એમ 4 ગુણસ્થાનો છે. હવે અહીંયા એક વાત આ છે 21 શ્રેણી 21 પ્રકૃતિનો ક્ષય કરવાની જે વાત લીધી છે તો એમાં કોઈને એમ લાગે કે 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જે લોભની પ્રકૃતિ જે જાય છે તો એ વાત પણ બરાબર છે. અહીંયા સિદ્ધાંત અપેક્ષાએ એ વાત છે કેમ કે 8મું 9મું 10માનો જે સમય જે છે અને એને કઈ જુદું પાડી શકાતું નથી. 8મા ગુણસ્થાને જે ક્ષપક શ્રેણી ચડે છે એ એક ક્ષપક શ્રેણી ચડે છે તો એમાં 8મું 9મું 10મું બધું સાથે જ હોય છે. એટલે ફક્ત એ એમાં એનો ક્ષય કરે છે એમ કહીએ તો પણ એમાં કોઈ વિરોધાભાસ આવતો નથી. પણ મૂળ વાત એ છે કે 8મે જે ક્ષપક શ્રેણી ચડે છે એને એ ચારિત્ર મૌનીયની બધી 21 પ્રકૃતિનો ક્ષય થાય છે અને એ 8 9 10ની અંદર બધો થઈ જાય છે. 10માના છેલ્લા સ્થાને ક્ષય થઈ જ જાય છે અને ત્યારે એ 12મા ગુણસ્થાને આવે છે ત્યારે મૌની કર્મની કોઈ પ્રકૃતિ ઉદયમાં રહેતી નથી, બધાનો ક્ષય હોય છે. અને તે પછી 12મા ગુણસ્થાને ઘાતી કર્મની જે જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય અને અંતરાયની પ્રકૃતિ છે એનો પણ ક્ષય થાય છે. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે ઉપસમ શ્રેણીના જે છે તે 8 9 10 અને 11 એ ગુણસ્થાન છે અને ક્ષપક શ્રેણીના 8 9 10 અને 12 ગુણસ્થાન છે. એમ 4 ગુણસ્થાન હોય છે. તો ક્ષપક શ્રેણી પર જે આરૂઢ થયેલા મહાત્મા છે એ
સપક શ્રેણી પર આરૂઢ થયા છે એટલે એમને ક્યારેય પાછા પડવાનું થતું નથી, પાછા વળતા નથી. એટલે કોઈ 8મા ગુણસ્થાને સપક શ્રેણીમાં હોય તો ત્યાંથી પાછા ફરે એવું ક્યારેય બનતું નથી. સપક શ્રેણી પર આરૂઢ થયેલા શ્રમણ મહાત્મા શ્રેણી ચડતા કદી પણ પાછા વળતા નથી કે શ્રેણી અપૂર્ણ રહેતી નથી કે શ્રેણી ચડતા વચ્ચે આયુષ પૂર્ણ થઈ જતું નથી. કોઈ દિવસ ક્યારેય એમાં એ વખતે આયુષ પૂર્ણ થાય નહીં. અને એ ચરમ શરીરી હોય અને એમનો આ છેલ્લો ભાવ હોય, એ નિર્વાણ પામી અને મોક્ષે જ જવાના હોય છે. હવે 8મા ગુણસ્થાનથી ઉપસમ શ્રેણી કે સપક શ્રેણી સ્વરૂપે મંડાઈ જતી હોવાથી એ બંને શ્રેણીનું આ અપૂર્વકરણ ગુણસ્થાનની અંદર અહીંયા વિવેચન કરવામાં આવ્યું છે. અને ત્યાં પછી કેટલાક બીજી વસ્તુ જે બને છે એની પણ આપણે વાત લઈ લઈએ. કેમ કે કર્મનું શું થાય છે એનો જરાક વધારે વિસ્તાર કરીએ તો એમાં જે કર્મની વાત કરીએ, 21 કર્મની જે એનો ક્ષય થાય છે એ વાત કરીએ છીએ, તો એમાં કેવી રીતે છે તો કે આ મહાત્માઓ મહાન એ પુરુષાર્થ એમણે અંતરંગમાં ઉપાડ્યો છે. તો એ પુરુષાર્થ કેવો છે? તો એ પુરુષાર્થને દર્શાવવા માટે આપણે સામે કર્મની પ્રકૃતિનું શું થાય છે એ દ્વારા આપણે એ પુરુષાર્થને સમજી શકીએ. એમનો પુરુષાર્થ અંતરંગમાં જે ચાલી રહ્યો છે એ કેવો છે તો કે સામે કર્મનું શું થાય છે તો કે સ્થિતિઘાત અને રસઘાત થાય છે. અને ગુણ શ્રેણી એટલે કે ગુણોનું સંક્રમણ થાય છે. આ 3 વસ્તુ થાય છે, તો એ જરાક સમજવાનું છે. તો સ્થિતિઘાત કરે છે તેનો અર્થ છે, અને સ્થિતિઘાત કરે છે તો સ્થિતિઘાત શું છે? તો આપણે જાણીએ છીએ કે કર્મ જ્યારે બંધાય છે તો તેમાં એ કેટલી સ્થિતિનો કર્મ બંધ પડે છે અને એનો અનુભાગ રસ કેટલો છે, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ અને એની સાથે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ, એમ 4 પ્રકારે બંધ આખો પડતો હોય છે. એ વાત આપણે જાણીએ છીએ. તો અહીંયા કહે છે કે આ જે 21ની તો ક્ષય કરે છે, પણ અહીંયા સાથે સાથે બીજો જે સ્થિતિઘાત થાય છે ને એ પણ અહીંયા સમજાયો છે. અને અહીંયા વાત કરી છે શાસ્ત્રની અંદર કે જ્ઞાનાવર્ણીય વગેરે કર્મોની જે દીર્ઘ સ્થિતિ હોય, જો અહીંયા એ શ્રેણી ચડે છે, સપક શ્રેણી ચડે છે, અને ત્યારનો આપણે જયારે વિચાર કરીએ છીએ તો હજી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાયની પ્રકૃતિ જે છે એના હજી ઉદયો છે, એના ઉદયો છે. તો એ જ્ઞાનાવર્ણીય વગેરે કર્મોની જે દીર્ઘ સ્થિતિ હોય, અર્થાત જે કર્મ ઘણા લાંબા સમય સુધી ભોગવવું પડે એવી સ્થિતિને પ્રાપ્ત હોય, તો એ કર્મની સ્થિતિને ઘટાડી દે, એની અલ્પતા થાય. અને એવું કરણ એટલે એવો પુરુષાર્થ અહીંયા થાય છે, અને એમ કરી અને એની સ્થિતિને અલ્પ કરી નાખે છે, અને એનું નામ સ્થિતિઘાત છે. કર્મની સ્થિતિને ઘટાડી દે છે. આ અપૂર્વકરણ જે છે એમાં આ મોટું કાર્ય થાય છે, અને એને બીજી રીતે આ સ્થિતિઘાત કહેવાય, અથવા તો બીજું નામ એનું છે સ્થિતિ ખંડન પણ કહેવામાં આવે છે. એટલે પૂર્વે જે બંધાયેલા કર્મો જે છે, આમાં ઘાતી કર્મની વાત છે બધી, અઘાતી કર્મની વાત અત્યારે નથી. તો ઘાતી કર્મમાં આ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય એની જે પ્રકૃતિ જે છે એની જે સ્થિતિ છે એનું ખંડન કરી નાખે છે, એવો સ્થિતિઘાત થાય છે. એટલે એ શુદ્ધ ભાવોથી જ્ઞાનાવર્ણીય આદિ તથા અસાતા વેદનીય આદિ પાપ કર્મોનું તથા સાતા વેદનીય આદિ પુણ્ય કર્મોનું, એમ પુણ્ય અને પાપની બંને પ્રકારની પ્રકૃતિઓનું એમાં સ્થિતિ ખંડન થતું હશે એવો એક આપણને પ્રશ્ન થાય. કેમ કે આ ઘાતી કર્મની પ્રકૃતિ તો પાપ પ્રકૃતિ છે, પણ સાથે અઘાતી કર્મની પ્રકૃતિઓ જે સાતા વેદનીયની જે છે, તો એનો એક વિચાર આપણને આવે કે એમાં અસાતા અને સાતા વેદનીયનું જે છે એ પણ થતું હશે. તો મુખ્ય વાત તો આપણે ઘાતી કર્મની જ કરીએ છીએ, પણ અઘાતી કર્મનું શું થતું હશે એવો જયારે પ્રશ્ન થતો હોય ત્યારે એમાં એ વાત લીધી છે, અને એનું સમાધાન પણ એ રીતે આપવામાં આવ્યું છે કે એ સ્થિતિઘાત થાય છે. તો મોક્ષ માર્ગની અંદર, શુદ્ધ યોગની અંદર આયુષ કર્મ સિવાય, આયુષ કર્મ તો જયારે શરૂ થયું ત્યાર પછીથી એની અંદર કોઈ ફેરફાર થતા નથી, એની સ્થિતિનું ઘટવું થતું નથી. તો એ સિવાય બીજી બધી પ્રકૃતિઓનું એ રીતે એમાં
સ્થિતિઘાત થઈ શકે છે. એટલે કે પુણ્ય પ્રકૃતિની સ્થિતિનું ઘટવું પણ થાય છે અને પાપ પ્રકૃતિની સ્થિતિનું ઘટવું પણ થાય છે. તરતમ્યતા પૂર્વક કર્મોની મંદતા કે તીવ્રતા પૂર્વક ફળ દેવાની શક્તિને અનુભાગ કહેવામાં આવે છે. તો હવે અનુભાગનું શું થાય છે એની વાત કરે છે. આપણે સ્થિતિની વાત કરી, હવે અનુભાગનું પણ ખંડન થાય છે. તો અનુભાગનું ખંડન થાય એમાં પણ એવી જ રીતે થતું હશે. અનુભાગ એટલે ફળ દેવાની જે ક્ષમતા જે છે, તો એમાં પણ એ રીતે થતું હશે. પહેલા તો આપણે મુખ્ય વાત તો ઘાતી કર્મની જ આપણે સમજવાની છે. અઘાતી કર્મનું થાય છે ને અઘાતી કર્મનું જે કંઈ થાય તે પણ છેવટે 13મા ગુણસ્થાને પહોંચ્યા પછી એ ક્યાં નડે છે, એટલે આપણે એને આપણે ગૌણતાથી લઈએ છીએ. પણ એનું પણ થાય, કેમ કે જયારે ઘાતી કર્મનું થાય તો એનું અઘાતી કર્મનું પણ થાય. તો એ ફળ દેવાની શક્તિ જે છે તે એને અનુભાગ કહેવામાં આવે છે. તો એ 8મા ગુણસ્થાને જે મહાત્મા જે છે એમને એ અનુભાગ જે છે એટલે રસ એનો ઘાત પણ એ કરે છે. એવું આ અપૂર્વકરણ હોય છે. નાના વર્ણીય વગેરે અને અસાતા વેદનીય વગેરે અપ્રશસ્ત એટલે પાપ પ્રકૃતિનો જે તીવ્ર રસ કે અનુભાગ જે છે, ફળ દેવાની શક્તિ જે છે હોય છે, જે એનો અનુભાગ જે છે એને અલ્પ કરી નાખે છે, એને ઘટાડી નાખે છે. અને એને અહીંયા રસઘાત પણ કહેવામાં આવે છે, અથવા તો અનુભાગ ખંડન અથવા રસઘાત કહેવામાં આવે છે. અને આ પણ એ આ અપૂર્વકરણની અંદર થાય છે. ત્યારે અહીંયા પણ પ્રશ્ન થાય છે કે જેમ પેલામાં સ્થિતિ ઘટાડતું હતું, પુણ્યની પ્રકૃતિની પણ સ્થિતિ ઘટતી હતી, તો એમાં અહીંયા અનુભાગ જે સાતા વેદનીની પુણ્યની પ્રકૃતિ હોય એનો પણ અનુભાગ ઘટી જાય. તો એમાં કહે છે કે ના, પુણ્ય પ્રકૃતિનો અનુભાગ જે છે એ ઘટતો નથી. પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિનો અનુભાગ ઘટે છે, પણ પુણ્ય પ્રકૃતિનો અનુભાગ ઘટતો નથી. પુણ્ય પ્રકૃતિની સ્થિતિ ઘટે પણ અનુભાગ એ કઈ ઘટતો નથી. એટલે એ એક વિશિષ્ટ વાત છે. તો હવે આને આપણે એની સમાલોચના કરી લઈએ અને પછી આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. તો આ 8મા ગુણસ્થાને શું થાય છે, મુખ્ય વાત જે છે, તો દરેક સમયે પ્રતિ સમયે ભાવોની અનંત ગુણી વિશુદ્ધિ થાય છે, એક વસ્તુ. બીજું છે કે પહેલાના જે કર્મ બંધાયેલા છે, એ પૂર્વના કર્મ બંધાયા છે, એ કર્મની સ્થિતિ જે છે એમાં અસંખ્યાત ગુણ ઘાત થાય છે, સ્થિતિઘાત છે. એવી જ રીતે પૂર્વે બંધાયેલા જે કર્મ જે છે એની અંદર પાપ કર્મની પ્રકૃતિઓનો અનુભાગ ઘટી જાય છે. અને એટલે પાપ કર્મની પ્રકૃતિ એટલે ઘાતી કર્મની અને અઘાતી કર્મની કે જે પાપ કર્મની પ્રકૃતિ છે એનો અનુભાગ પણ એ ઘટી જાય છે. અસંખ્યાત ગુણ એનું ખંડન થાય છે. અને નવો કર્મબંધ અતિ ન્યૂન્ય સ્થિતિનો થાય છે. અસંખ્યાત ગુણ ન્યૂન્ય સ્થિતિનો થાય છે. અતિ 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 અલ્પ એવો નવો કર્મનો બંધ પડે. અને અસંખ્યાત ગુણ કર્મ વર્ગણાની નિજરા થાય, નિજરા ઘણી થાય છે. અને પાપ પ્રકૃતિઓનું પુણ્ય પ્રકૃતિઓમાં સંક્રમણ, આ એક વાત પણ સાથે થાય છે. પાપ કર્મની પ્રકૃતિઓ જે છે એનું પુણ્ય પ્રકૃતિઓમાં સંક્રમણ થાય, એટલે અઘાતી કર્મની કેટલીક પાપ પ્રકૃતિઓ છે એનું પુણ્ય પ્રકૃતિની અંદર સંક્રમણ પણ થાય છે. તો આ 8મા અપૂર્વકરણ ગુણસ્થાન વિશેની વાત છે. અને એમાં 8મા ગુણસ્થાનની અંદર એમાં પણ આયુ કર્મ સિવાય 7 કર્મનો બંધ થાય, 8મો કર્મ બંધ પડી શકે છે. અને એના સમયનો જો આપણે જરાક વિચાર કરીએ તો 7માથી 11મા ગુણસ્થાનની જે સ્થિતિ જે છે એ ઓછામાં ઓછી એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ કહેવાય. 7માંથી શરૂ કરીને 11મા સુધી. એટલે આમાં પણ એ જ નિયમ પ્રમાણે એક સમય અથવા તો વધુમાં વધુ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. તો એ રીતે આ 8મું ગુણસ્થાન છે, અપૂર્વ ગુણસ્થાન છે. અને આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.